નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં। આજે આપણે એક ખૂબ જ કામની અને રોજિંદી ઉપયોગી ટીપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ઘણીવાર એવું બને છે કે લીંબુ કાપીએ પરંતુ તેમાં રસ બહુ ઓછો નીકળે। આજે હું તમને એવી સરળ ઘરેલું ટિપ્સ બતાવીશ જેથી તમે એક જ લીંબુમાંથી વધારે રસ મેળવી શકો। આ ટિપ્સ અપનાવશો તો લીંબુ પાણી, સલાડ, શાક, ચટણી કે આયુર્વેદિક ઉપચાર બધામાં ફાયદો થશે। ચાલો શરૂઆત કરીએ। ટીપ નંબર 1, લીંબુને હાથથી ગોળ ફેરવો। લીંબુ કાપતા પહેલા તેને ટેબલ પર રાખીને હાથથી દબાવીને ગોળ ગોળ ફેરવો। આ પ્રક્રિયા લગભગ 10થી 15 સેકન્ડ કરો। આવું કરવાથી લીંબુની અંદરની કોશિકાઓ ઢીલી પડે છે અને રસ સરળતાથી બહાર આવે છે। ટીપ નંબર 2, હળવું ગરમ કરો। જો લીંબુ ફ્રીજમાં રાખેલો હોય તો સીધો કાપવા કરતાં પહેલા તેને 10થી 15 સેકન્ડ માટે હળવું ગરમ કરો। તમે તેને માઇક્રોવેવમાં અથવા ગરમ પાણીમાં મૂકીને પણ ગરમ કરી શકો। ગરમીથી લીંબુનો રસ વધારે પ્રમાણમાં બહાર આવે છે। ટીપ નંબર 3, લીંબુને લાંબા કાપમાં કાપો। ઘણા લોકો લીંબુને વચ્ચેથી ગોળ કાપે છે, પરંતુ જો તમે લીંબુને લંબાઈમાં 2 ભાગ કરો તો રસ વધારે નીકળે છે। આ રીત ખાસ કરીને હાથથી લીંબુ નિચોડતી વખતે બહુ અસરકારક છે। ટીપ નંબર 4, ફોર્ક અથવા ચમચીનો ઉપયોગ કરો। લીંબુ કાપ્યા પછી તેની અંદર ફોર્ક અથવા ચમચી નાખીને ગોળ ફેરવો। આ રીતે બીજ અલગ થઈ જાય છે અને રસ સંપૂર્ણ રીતે બહાર આવે છે। ટીપ નંબર 5, તાજા અને પાતળી છાલવાળા લીંબુ પસંદ કરો। હંમેશા પાતળી છાલવાળા અને થોડા નરમ લીંબુ પસંદ કરો। ખૂબ જ કઠણ લીંબુમાં રસ ઓછો હોય છે। જો લીંબુને દબાવતા થોડી નરમાશ લાગે તો સમજો કે તે વધુ રસદાર છે। ઉપયોગી સલાહ: આ ટિપ્સ ખાસ કરીને ઉપયોગી છે જ્યારે તમને ઓછા લીંબુમાં વધારે રસ જોઈએ અથવા મોંઘા લીંબુ બચાવવા હોય। સમાપન: મિત્રો, આજની લીંબુને વધુ રસદાર બનાવવાની ટિપ્સ તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા જ સરળ ઘરેલું ટિપ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। આભાર।